Hello, good morning, students. All the students of 10th, welcome to this virtual class from જનતા વિદ્યાલય જાલિયા. બધા જાણો છો એ પ્રમાણે ગઈકાલે આપણે આ નવો ટોપિક વ્યાકરણનો શરૂ કર્યો છે. બહુ જ અગત્યનો ટોપિક છે બાળકો. ડાયરેક્ટ એન્ડ ઇનડાયરેક્ટ સ્પીચ. પ્રત્યક્ષ અને પરોક્ષ કથન કે પરોક્ષ રચના. વાક્યને ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં બદલતા કેમ શીખવું, કે વાક્યને ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં કેમ બદલાય, એની મેં કાલે ચર્ચા શરૂ કરી દીધી છે. અને કાલે મેં તમને કેટલાક ઉદાહરણોથી એ વસ્તુ સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો. 4 વસ્તુ તમારે યાદ રાખવાની છે. ફરી વખત કહી દઉં કે આમાં આટલી વસ્તુ ખાસ જોવાની છે. રિપોર્ટર, રિપોર્ટી અથવા તો લિસનર, રિપોર્ટિંગ વન અને રિપોર્ટેડ સ્પીચ, કરાયેલું કથન. કથન કરનાર કોણ છે એટલે કે બોલનાર કોણ છે? રિપોર્ટિંગ કે લિસનર એટલે સાંભળનાર કોણ છે? કયા ક્રિયાપદનો ઉપયોગ કર્યો છે અને શું કથન કર્યું છે? આ વસ્તુ પહેલા ખાસ સમજી લેવાની. ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં બાળકો એવું થાય છે, તમારો અનુભવ છે આટલા વર્ષનો, એના આધારે કહું છું કે અટપટા જે નિયમો લખાવા માંડીએ ને, કે હી હોય તો આમ થાય, સી હોય તો આમ થાય, એને કારણે બાળકો કન્ફ્યુઝ થઈ જાય છે. સ્ટુડન્ટ્સ ગેટ કન્ફ્યુઝડ. જ્યારે નિયમનો મારો ચલાવવામાં આવે ને ત્યારે બાળક એટલું કન્ફ્યુઝ થઈ જાય છે કે એને શીખવું જ નથી. આપણે 4 માર્ક ન આવે કાંઈ નહીં, નવીનભાઈ ભલે બોલે જાય, આપણે નોટમાં લખી જવાનું, આપણને કંઈ આવડે એવું નથી, એવો નેગેટિવ વિચાર બાળકોને આવી જાય છે. એટલે હું તમને એટલા માટે આ વાત કરું છું કે મારે તમને ડાયરેક્ટ ઇનડાયરેક્ટ કંઈક જુદી રીતે ભણાવવું છે. સરળ પદ્ધતિથી તમને પચે ને એવી શીખવવું છે. એક પછી એક પાર્ટને તમે એક એક રીતને જોતા જજો ક્રમમાં. તો આપણે એવો પ્રયત્ન કરવો છે કે તમને કંટાળો ન આવે. અને ઝાઝા નિયમો લગાવવા કરતાં, ખરેખર તો નિયમો છે ખરા, પણ એવા તમને લખાવવા માંડો ને એટલે તમને એમાંથી જ કંટાળો ઉપજે છે. ફંક્શનલ એપ્રોચથી આપણે મથવું છે, થોડુંક લોજિક લગાડીને. હું તમને કહીશ કે અહીંયા તમે અટકો અને થોડુંક તમારું લોજિક લગાડો. ચાલો હું તમને જ પૂછું કે શું કરવું જોઈએ કહો, તો તમારી હાથે જ તમને એનો જવાબ મળશે. એટલે નેચરલ વેમાં આપણે શીખવાનો પ્રયત્ન કરવો છે. તમને આવડી જાય એ મેથડ સાચી, બરોબર? એટલે એવી જ આપણે મહેનત કરવી છે. પણ તમે ઘરે બેસીને મથો તો આજના ઇંગ્લિશના ક્લાસમાં તમે જોડાઈ જાઓ, નોટ અને પેન લઈને બેસી જાઓ. તો મેં તમને ગઈકાલના ક્લાસમાં બાળકો એમ કીધું હતું, યાદ કરો. થોડીક વાર માટે હું આ હટાવી દઉં છું, મને આખું બોર્ડ લખવા માટે મળે. આપણને ખબર પડી કે 10મા ધોરણનું ઇંગ્લિશ ચાલે છે. ગઈકાલે 2 પ્રકારના વાક્યો મેં તમને કીધા. કયા કયા 2 પ્રકારના કીધા? સેઝ અને સેઝ ટુ. સેઝ એટલે કેવા વાક્યો કે જેમાં સાંભળનાર ન હોય અને આની અંદર સાંભળનાર હોય. એટલે કે રિપોર્ટર ને રિપોર્ટી બે હોય, બરોબર? આમાં બીજો કઈ ફેર નહીં. જ્યારે સેઝ ટુ હોય ને ત્યારે સેઝ ટુ નું શું બની જાય? ઇનડાયરેક્ટ કરો ત્યારે ટેલ્સ. સેઝ હોય તો ટેલ્સ ન થાય, સેઝ હોય તો સેઝ જ રહે. એનું ઉદાહરણ તમને આપીને પછી શરૂ કરું છું. પણ સેઝ ટુ હોય એનો મતલબ સાંભળનાર છે. એક વ્યક્તિ કહે છે પણ કોને કહે છે એ વ્યક્તિ પણ હોય. આવા વાક્યનું ઇનડાયરેક્ટ કરો ત્યારે ટેલ્સ થાય. આટલું પહેલા તમારે નોંધી લેવાનું.
ટેલ્સ મૂક્યા પછી શું મૂકવાનું? તો કે ધેટ, સંયોજક ધેટ મૂકવાનું. પછી જે અવતરણ ચિહ્નોમાં રિપોર્ટેડ સ્પીચમાં કરાયેલું કથન છે એમાં જે ટેન્સ હોય એમાં ક્યારેક હકાર વાક્ય હોય અને ક્યારેક નકાર વાક્ય હોય. ક્યારેક ટેન્સનું વાક્ય હોય તો ક્યારેક ઓક્ઝિલરીનું વાક્ય હોય. ટેન્સનું હકારે હોય, સિમ્પલ હકાર વાક્ય હોય, સિમ્પલ નકારે હોય. ટેન્સનું હકારે હોય, ટેન્સનું નકારે હોય. અને ઓક્ઝિલરી કેન, શુડ, મસ્ટ એનું વાક્ય હોય હકાર, એનું વાક્ય નકાર હોય. ક્યાં? રિપોર્ટેડ સ્પીચમાં. તો એમાં તમારે કાળમાં કોઈ પ્રકારનો ફેરફાર નથી કરવાનો. ક્યારે નથી કરવાનો? બાળકો બરોબર મગજમાં રાખજો. કથન કરવા વપરાયેલું ક્રિયાપદ વર્તમાન કાળમાં હોય ત્યારે. અત્યારે આપણે એ શીખી રહ્યા છીએ, પહેલો ભાગ. તમે નોંધ કરી, નોટમાં કરી નાખજો. રિપોર્ટિંગ વર્બ વર્તમાન કાળમાં હોય ત્યારે ડાયરેક્ટ વાક્યોનું ઇનડાયરેક્ટમાં રૂપાંતર કેમ કરવું એ પ્રથમ ભાગમાં શીખવાનું છે અત્યારે. એટલે આ ભાગ 1, 2, 3, 4 જેટલા થાય એટલા. પણ આમ ટોટલ પાર્ટ પહેલો, પછી પેટા પાર્ટ. તો અત્યારે આપણે શું શીખી રહ્યા છીએ? મુખ્ય ભાગ કયો? રિપોર્ટિંગ વર્બ વર્તમાન કાળમાં હોય ત્યારે સેઝ અથવા સેઝ ટુ. આવું હોય ત્યારે શું કરવાનું? તો કે રિપોર્ટેડ સ્પીચમાં શું શું હોય? વિધાન. કા વિધાન હોય કા નકાર હોય. સાદું હોય, ટેન્સનું હોય, ઓક્ઝિલરી હોય. એનું હકાર હોય કે નકાર હોય. આ પહેલી રીત. એનું ઇનડાયરેક્ટ કેમ કરવું એ આપણે પહેલા શીખીએ છીએ. બરોબર માત્ર ગળે ઉતારવું છે. દાખલા તરીકે આવું વાક્ય છે: રસિક says to Ramesh, comma into inverted commas, I get up early daily. હવે બાળકો બરોબર ધ્યાન આપજો. આમાં બોલનાર કોણ છે? એને આપણે રિપોર્ટર કહીએ. કથન કોણ કરે છે? આ રસિક, આ રિપોર્ટર છે. આ વસ્તુ સમજી લો. આ સેઝ ટુ એટલે કહે છે. આ રિપોર્ટિંગ વર્બ ઇન પ્રેઝન્ટ ટેન્સ, વર્તમાન કાળનું. સેઝ ટુ છે એ વર્તમાન કાળમાં છે. તો રિપોર્ટિંગ વર્બ વર્તમાન કાળમાં સેઝ ટુ. સાંભળનાર કોણ છે? રસિક કોને કહે છે? આ રિપોર્ટર, આ લિસનર અથવા તો રિપોર્ટી. આ કથન કરવા વપરાયેલું ક્રિયાપદ. હવે શું કહે છે એ આપણે અવતરણ ચિહ્નમાં લખીએ છીએ. જો બે બાજુ અવતરણ ચિહ્નો. એ કરાયેલું કથન ઇઝ રિપોર્ટેડ સ્પીચ. હવે આ ડાયરેક્ટ છે, તમારે માનવાનું. હું ડાયરેક્ટ લખું ન લખું, આ વાક્ય ડાયરેક્ટમાં છે. તમે તમારી નોટમાં લખજો. આને આપણે ઇનડાયરેક્ટમાં ફેરવવાનું છે. ડાયરેક્ટ તો આપ્યું છે. શું આપ્યું છે? રસિક સેઝ ટુ રમેશ, I get up early daily. રસિક રમેશને કહે છે, હું દરરોજ સવારે વહેલો ઉઠું છું. હવે રસિક રમેશને કહે છે, તમને નહીં કે મને નહીં. તો રસિક રમેશને કહે છે એ હું તમને કહું સાંભળીને, તો જ એ ઇનડાયરેક્ટ વાક્ય બને, પરોક્ષ વાક્ય બને. આ બે તો પ્રત્યક્ષ ડાયરેક્ટ સામસામે છે. હવે મારી વાત સાંભળજો. અહીંથી રસિક જ્યારે બોલે,
અહીંથી જે બોલનાર વ્યક્તિ છે અને આ સાંભળનાર વ્યક્તિ છે, આ તો વાત પાકી થઈ ગઈ. હવે રસિક બોલનાર વ્યક્તિ છે એ ત્રણ વસ્તુ કરી શકે. આ તમે મગજમાં રાખજો બરોબર. અહીં બોલનાર વ્યક્તિ અહીંયા જે બોલે, જે કથન કરે, એમાં પહેલી વાત, કા રસિક કે અહીં બોલનાર વ્યક્તિ કા પોતાના વિશે વાત કરે. હું વહેલો જાગું છું, હું મંદિરે જાઉં છું, હું ચા પીવું છું, હું મારા મિત્રને મદદ કરું છું. ટૂંકમાં બોલનાર વ્યક્તિ કાં તો અહીંયા પોતાના વિશે વાત કરે એટલે આઈનો ઉપયોગ કરે. એક માની લો કે પોતાના વિશે વાત ન કરે તો કોના વિશે વાત કરે? તો રમેશ વિશે વાત કરે. તો આઈની બદલે શું હોય? યુ. જો રમેશ વિશે કઈ વાત કરે રસિક, તો અહીંયા શું વાપરે? તું. યુ ગેટ અપ અર્લી ડેઈલી એમ કે. પણ અહીંયા રમેશ રસિક પોતાના વિશે વાત કરે છે તો એમ કહે છે આઈ ગેટ અપ અર્લી ડેઈલી. ત્રણ શક્યતાઓ છે બાળકો, આ યાદ રાખજો. રસિક કા પોતાના વિશે વાત કરે તો શું મૂકે? ગમે એ કાળનું વાક્ય હોય. આ તો વર્તમાન કાળ છે, અહીંયા ગમે એ કાળ હોય, કે ઓક્ઝિલરી હોય, કે નકાર હોય, પણ અહીંયા આય હોય એનો મતલબ રસિક પોતાના વિશે વાત કરે છે. અથવા પોતાના વિશે વાત ન કરે તો જેને વાત કરે છે, જેની સાથે વાત કરે છે, જેને સંબોધન કરે છે એ રમેશ. તો રમેશ વિશે વાત કરે તો અહીંયા શું વાપરે? તું. તો યુ વાપરે. અને હું કે તું ન હોય તો કોઈ ત્રીજી વ્યક્તિ હોય, કોઈ ત્રીજી વ્યક્તિ વિશે વાત કરે. તે, હી, સી, તે, ઇટ. આ ત્રણ સિવાય કોઈ શક્યતા ખરી નહીં. તો પહેલા આપણે આવું વાક્ય જોઈએ. રસિક સેઝ ટુ રમેશ, કોમા ઇન્ટુ ઇન્વર્ટેડ કોમાસ, I get up early daily. હવે ક્યાં ઇનડાયરેક્ટમાં ફેરવો. ડાયરેક્ટ તો છે, તો ઇનડાયરેક્ટ કરવું હોય તો પહેલો નિયમ કયો લાગુ પડે? રસિક ટેલ્સ. સેઝ ટુ છે એટલે આપણે ટેલ્સ કરીએ. રસિક ટેલ્સ તો સેઝ પછી ટુ આવે. જો ધ્યાન રાખજો, સેઝ પછી ટુ આવે, ટેલ્સ પછી ટુ ન આવે. ટેલ્સ પછી સીધું જ રમેશ. રસિક ટેલ્સ રમેશ. એ આટલું કરી જ નાખવાનું. કોઈ પણ વાક્ય હોય આ પ્રકારનું. રસિક ટેલ્સ રમેશ ધેટ. અહીંયા સંયોજક ધેટ લઈ લેવાનું. ક્યારે? રિપોર્ટેડ સ્પીચમાં વિધાન કે નકાર વાક્ય હોય, પછી નકાર સિમ્પલ હોય, ટેન્સ વાળું વાક્ય હોય કે ઓક્ઝિલરી હોય. રિપોર્ટેડ સ્પીચમાં નકાર અથવા તો હકાર એફર્મેટિવ વાક્ય હોય ત્યારે આ વસ્તુ લાગુ પડે. રસિક ટેલ્સ રમેશ ધેટ. અહીંયા અટકવાનું. હું અટકું, તમારે અટકવાનું. શું કામ? અહીંયા અટકીને વિચારવાનું છે. એ જ બાળકો તમે ગળે ઉતારજો. ધીસ ઇઝ વેરી વેરી સિગ્નિફિકન્ટ. વેરી સિગ્નિફિકન્ટ. અહીંયા બાળકો લોચો કરે છે, અહીંયા બાળકો કન્ફ્યુઝ થાય છે. અહીંયા જ અહીંયા પછી તમને નિયમ લખાવી દઈએ. યુ હોય તો આમ થાય, આઈ હોય તો ઈ થાય. એમાં તમે ગોટે ચડી જાવ છો. ધીસ ઇઝ માય એક્સપિરિયન્સ એઝ એન ઇંગ્લિશ ટીચર. I have been teaching English since 27 years, and this is my experience that students get confused when they are told, when they are taught to apply rules. આમ કરો, એનું આમ થઈ જાય, એનું સી આમ થઈ જાય, એને શીખવું. એ માથું બચાડે છે સિમ્પલ. રસપૂર્વક શીખ્યો તો શું છે? રસિક ટેલ્સ રમેશ ધેટ. રસિક રમેશને કહે છે કે. હવે આ આઈ જે વાપર્યું છે રસિકે, એનો મતલબ રસિકે કોની વાત કરી છે? પોતાના વિશે વાત કરી છે. બરોબર? આ પાકું. હવે રસિક રમેશને કહે છે, રમેશ તો એની સામે ઊભો છે, પણ આ વાતચીત હું સાંભળું છું. રસિક રમેશને કહે છે હું સાંભળું છું, હું તમને કહું છું. તો રસિક
પોતાના માટે શું વાપરે છે? આય. એ તો બરોબર છે, રમેશની સામે ઉભો છે તો એમ જ કે ને કે હું દરરોજ વહેલો ઉઠું છું. પણ રસિક જે બોલે છે એ વાત હું તમને કહું તો રસિક પોતાના માટે આય વાપરે, પણ પછી હું તમને કહું તો રસિકે પોતાના માટે આય વાપર્યું છે, હું થોડો આય વાપરું. બાળકો બુદ્ધિથી વિચારો. હું શું કહું? રસિક કહે છે કે તે રોજ વહેલો ઉઠે છે, હું તો એમ જ કહું ને સાદી ભાષામાં, ઈ રોજ વહેલો ઉઠે છે. વેરી સિમ્પલ. તો રસિકનું જે આય છે એનું હું શું કરી નાખીશ? હી. રસિક ટેલ્સ રમેશ ધેટ હી. એનું આય હું તમને કહું એટલે હી બની જશે. એનું નામ જ ઇનડાયરેક્ટ છે. ઇનડાયરેક્ટમાં કયા કયા ફેરફારો થાય? તો આટલા. અહીંયા ટેલ્સ થાય, અહીંયા ધેટ આવે, આયનું હી થાય. તો હવે તમારે તપાસવાનું આ કાળ કયો છે? આઈ ગેટ અપ અર્લી ડેઈલી. એ સાદો વર્તમાન કાળ. કાળને તમે ઓળખો છો બાળકો. 9 કાળ મેં તમને ભણાવી દીધા છે. આ ટેન્સને યુ શુડ બી એબલ ટુ આઈડેન્ટિફાય ધ ટેન્સ. કે અહીંયા આપેલું વાક્ય કયા કાળમાં છે એને તમે ઓળખવા જોઈએ. હવે તમે ઓળખી કે ભાઈ આ સાદા વર્તમાન કાળમાં છે. ઓકે, તો આઈ નું શું થઈ ગયું? હી. તો આઈ ગેટ અપ થાય, પણ અહીંયા હી હોય કરતા તો શું થાય? તો ગેટ અપ નું શું થઈ જવું જોઈએ? ગેટ્સ અપ અર્લી ડેઈલી. હી ગેટ્સ અપ અર્લી ડેઈલી. બીજો કોઈ ફેરફાર ન થાય. કાળમાં કોઈ ફેરફાર ન થાય. વર્તમાન કાળ હોય તો વર્તમાન કાળ જ રહે, ભૂતકાળ હોય તો ભૂતકાળ જ રહે, ભવિષ્યકાળ હોય તો ભવિષ્યકાળ જ રહે. એમાં કોઈ ફેરફાર થાય નહીં. માત્ર આ સર્વનામ બદલાય. આય છે તો મારી દ્રષ્ટિએ હું જ્યારે તમને કોઈ ક્રિયા કહું ત્યારે હું આયનું શું કરી નાખીશ? હી. તો અહીંયા આય છે તો ગેટ અપ. તો નિયમ પ્રમાણે સાદા વર્તમાન કાળમાં અહીંયા તમે હી કરો તો અહીંયા ક્રિયાપદને એસ કે ઈ એસ લગાડવું પડે. આટલું ક્લિયર? આ ઇનડાયરેક્ટ થઈ ગયું. રસિક ટેલ્સ રમેશ ધેટ હી ગેટ્સ અપ અર્લી ડેઈલી. કોમા હટાવી દેવાના, પછી કોમા નીકળી જાય, વાક્ય થઈ જાય સરળ. ચાલો બીજું ઉદાહરણ જોઈએ. આ એક એક્ઝામ્પલ આપણે લીધું. હવે બીજું ઉદાહરણ જોઈએ. રસિક સેઝ ટુ રમેશ, you look very handsome. રસિક રમેશને કહે છે you look very handsome. શું કહે છે? તું ખૂબ દેખાવડો લાગે છે. હવે રસિક રમેશને કહે છે કે તું ખૂબ દેખાવડો લાગે છે. તમારે શું વિચારવાનું કે યુ કોના માટે વપરાયેલું છે? પહેલા આપણે આઈ જોયું. આઈ કોના માટે વપરાયેલું હતું? તો રસિકે પોતાના માટે આઈ વાપર્યું હતું, પોતાના વિશે વાત કરતો હતો. હવે કાઉન્સમાં આપ્યું છે યુ, તો યુ એને કોના માટે વાપર્યું છે? પોતાના માટે વાપર્યું છે. રસિકે પોતાના માટે વાપર્યું છે? ના. કોના માટે વાપર્યું છે? તો કે રમેશ માટે, જેની સાથે વાત કરે છે. શું કહે છે? યુ લુક વેરી હેન્ડસમ. હવે એમ કે આ વાક્યને ઇનડાયરેક્ટમાં બદલો. આ બીજી તમને 3 પ્રકારના વાક્યો સમજાવી દઉં. હવે આની ઇનડાયરેક્ટ કરીએ તો બાકીનો નિયમ તો સરખો જ છે. રસિક ટેલ્સ રમેશ ધેટ. અહીં સુધી આપણે હળી મારીને પહોંચી જવાનું. અહીંયા ઊભું રહેવાનું, વિચારવાનું કે ભાઈ યુ કોના માટે વાપર્યું છે? તો કે રમેશ માટે વાપર્યું છે. આપણે સાંભળના, હું આ બે વાતચીત હું સાંભળું છું. હવે આ વાતચીત હું સાંભળું છું. રસિક રમેશને કહે છે તું ખૂબ દેખાવડો લાગે છે. યુ લુક વેરી હેન્ડસમ. તો રસિકે રમેશ માટે યુ વાપર્યું કારણ કે રમેશ રસિકની સામે ઊભો છે. તો એ તો તું જ કે ને, તું દેખાવડો લાગે છે. પણ રસિકે રમેશને કીધું ને, એ હવે હું તમને કહું છું, રસિક નથી કહેતો. આટલું તમારે બસ આ વસ્તુ મગજમાં રાખવાની છે ઇનડાયરેક્ટ કરતી વખતે, કે તમને રસિક નથી કહેતો, રસિક તો રમેશને કહે છે. એ હું સાંભળું છું અને હું તમને કહું તો મારા માટે રસિકે રમેશ માટે વાપરેલું યુ છે એ યુ રે નહીં.
તો મારા માટે શું બની જાય? રસિક tells રમેશ that he, રસિકે પોતાના માટે આઈ વાપર્યું હોય તોય જ્યારે હું તમને કહું ત્યારે મારા માટે હી અથવા તો સી બની જાય, છોકરી હોય તો સી. અને રસિકે રમેશ માટે કાંઈ કીધું હોય, યુ થી વાક્ય શરૂ થયું હોય તોય મારા માટે હી અથવા તો સી બની જાય. રસિક tells રમેશ that he, લુકનું શું થઈ જાય? સાદો વર્તમાન કાળ છે માટે he looks very handsome. આ પૂર્ણ વિરામ, કોમા હટી ગયા, આ ઇનડાયરેક્ટ. સમજાય બાળકો? સમજાતું હશે. બોલનાર, સાંભળનાર ને કાઉન્સમાં જે રિપોર્ટેડ સ્પીચમાં ઇન્ટુ ઇન્વર્ટેડ કોમાની અંદર જે વાક્ય બોલાય છે કોને સંબોધીને બોલાય છે? આ બહુ મહત્વનો પાર્ટ છે ઇનડાયરેક્ટમાં વાક્યને બદલવા માટે. ત્રીજું વાક્ય જોઈએ. આના વાક્યમાં આપણે ત્રણ વસ્તુ સમજી લઈએ. તો પહેલું વાક્ય લખ્યું એની અંદર રસિકે પોતાના વિશે વાત કરી, આય. બીજું વાક્ય લખ્યું એની અંદર રસિકે જેની સાથે વાત કરે છે રમેશ એના વિશે વાત કરી. હવે ક્યારે કેવું બને કે બે માંથી એક કોઈ ત્રીજી જ વ્યક્તિ વિશે રસિક વાત કરે તો રસિક શું કહે? રસિક સેઝ ટુ રમેશ, તો એમ કે અહીંયા હી વાપરે. હી વાપરે શું કે? he sleeps very late daily. A comma over. Rashid says to Ramesh, comma into inverted commas, he sleeps very late daily. રોજ રાતે ખૂબ મોડો સૂવે છે. હવે આની ઇનડાયરેક્ટમાં બદલીએ તો જુઓ, રસિક tells રમેશ that, જો અહીંયા he, she, it કે they હોય અથવા કોઈ નામ હોય, he છે એની જગ્યાએ ઘણી વખત રસીલા હોય, રમણ હોય, માય ટીચર હોય, માય પાપા હોય, માય મોમ હોય, તો એમાં તમારે કોઈ ફેરફાર કરવાનો નહીં. એ જે છે એમને એમ રહેવા દેવાનું, કાંઈ હરી કરવાની નહીં. રસિક tells રમેશ that, માત્ર વાક્ય સરળ થઈ જાય એટલે એચ કેવો થઈ જાય? સ્મોલ. he sleeps very late daily. ફરી વખત યાદ આપી દઉં. વર્તમાન કાળમાં જ્યારે વાક્ય હોય ભાઈ ક્રિયાપદ, રિપોર્ટિંગ વર્બ વર્તમાન કાળમાં હોય, સેઝ અથવા સેઝ ટુ હોય. એમાં સાંભળનાર એટલે કે લિસનર એટલે કે રિપોર્ટી હોય. એની અંદર ત્રણ શક્યતાઓ છે કે કથન કરનાર વ્યક્તિ, બોલનાર વ્યક્તિ હોય, એક આ પોતાના વિશે વાત કરે, કા જે વ્યક્તિ સાથે વાત કરે છે એના વિશે વાત કરે, અને કા કોઈ ત્રાહિક વ્યક્તિ વિશે વાત કરે, હી, સી, ઇટ, તેનો ઉપયોગ કરીને. આ વસ્તુને તમારે પકડવાની છે ઇનડાયરેક્ટ કરતી વખતે કે અહીંયા યુ છે તો અહીંયા શું થાય, અહીંયા આઈ છે તો શું થાય. તેના માટે શું વિચારવું પડે, લોજિક શું કામે લગાડવું પડે કે બોલનાર વ્યક્તિએ અહીંયા આઈ કોના માટે વાપર્યું છે, યુ કોના માટે વાપર્યું છે. તો ઇનડાયરેક્ટ કરો ત્યારે એનું શું થાય, તમારે જાતને મૂકવાની અહીંયા કે આ બે વાતો કરે છે તમે સાંભળો છો અને તમે મને કહો છો અથવા હું તમને કહું છું. બે વ્યક્તિ વાતો કરે, ત્રીજો વ્યક્તિ સાંભળે, બીજી ચોથી વ્યક્તિને કહે, ત્યારે ઇનડાયરેક્ટ બને છે. એનું નામ પરોક્ષ વાતચીત છે. આ રીત છે બનાવવાની કે રિપોર્ટિંગ વર્બ વર્તમાન કાળમાં હોય ત્યારે અહીંયા ટેલ્સ થાય, ટેલ્સ પછી ટુ ન આવે, પછી ધેટ આવે, પછી જે ફેરફારો કરવા પડે પ્રોનાઉનના એ કરી અને આ નિયમ જે હોય, આય હોય તો અહીંયા હી થતું હોય તો એસ કે ઈએસ લાગે અને કોમા હટી જાય એટલે ઇનડાયરેક્ટ.
હવે ક્યારેક એવું પણ બને, મેં તમને કીધું ને કે અહીંયા વાક્ય નકારમાં હોય તો એનાથી આપણને કઈ ફરક નથી પડતો. રસિક સેજ ટુ રમેશ, આ વાક્ય નકારમાં હોય એમ હોય કે આઈ ડીડન્ટ ડ્રિંક ટી. રસિક સેજ ટુ રમેશ, આઈ ડીડન્ટ ડ્રિંક ટી. મેં ચા ન પીધી. હવે આનું ઇનડાયરેક્ટ કરવું હોય તો રસિક tells રમેશ that I નું શું થઈ જાય તો કે he. તો he didn't drink tea, કોમન નીકળી જાય. તો ઇનડાયરેક્ટ બનવા સાથે નકાર કે હકાર કે કોઈ પણ ટેન્સ ને કોઈ સંબંધ નથી. મહત્વનું શું છે આવવા કે સર્વનામનો ફેરફાર મહત્વનો છે, ટેન્સ તો બદલાતો નથી. તો આ વસ્તુની તમને ખબર હોવી જોઈએ. બીજું તમને કહું, નાની નાની વસ્તુઓ તમારે ધ્યાનમાં રાખવાની છે બાળકો. કેવી નાની નાની વસ્તુઓ? આમ હોય રસિક સેઝ ટુ રમેશ, I help my papa. હું મારા પિતાજીને મદદ કરું છું. રસિક રમેશને કહે છે, હું તમને એક વાક્ય રાખું છું ઉદાહરણથી સમજાવવા માટે, એ વાક્યો ફેરવી શકાય. હવે આનું ઇનડાયરેક્ટ કરવું હોય તો રસિક tells રમેશ that, આઈ નું શું થઈ જાય તો કે he. હેલ્પ નું શું થઈ જવું જોઈએ? સાદો વર્તમાન કાળ હોય તો હેલ્પ્સ, પણ અહીંયા માય છે. જો આઈ હેલ્પ માય મધર એમ છે ને, તો હવે અહીંયા હી થઈ ગયું તો અહીંયા હિઝ પાપા થઈ જવું જોઈએ. આઈ નું હી થાય તો માય નું શું થઈ જવું જોઈએ? હિઝ. હવે માની લો કે અહીંયા રસિક છે, એની જગ્યાએ છોકરી હોય તો અહીં બોલનાર આ રસિક મેં રાખ્યું છે, એની જગ્યાએ હું રસીલા કરી નાખું કે રસીલા સેઝ ટુ રમેશ, આઈ હેલ્પ માય પાપા. હવે એમ કે આને ઇનડાયરેક્ટ કરો તો અહીંયા રસીલા કરી નાખો તો રસીલા ટેલ્સ રમેશ ધેટ, તો અહીંયા હીરું શું થઈ જાય તો કે સી. રસીલા tells રમેશ that she helps, તો his નું શું થઈ જાય? her. રસીલા tells રમેશ that she helps her papa. her papa. સમજાય છે? આવા નાના નાના ફેરફારો જ્યાં થતા હોય, સર્વનામ બદલાય એટલે આઈ નું હી થાય કે આઈ નું સી થાય કે ધે થાય, વી નું ધે થતું હોય તો સ્વાભાવિક રીતે બીજા નાના નાના ફેરફારો આવા પ્રકારના જે પોઝેસિવ ફોર્મના થતા હોય પ્રોનાઉનના, માલિકી દર્શક રૂપ હોય તો આઈ હોય તો માય હોય તો વી હોય તો અવર થાય, યુ હોય તો યોર થાય. ઈ ફેરફારો પણ સાથે સાથે તમારે આ નાની વસ્તુ છે યાદ રાખવાની, તો તમારું ઇનડાયરેક્ટ સાચું બને. આ વસ્તુ કેવી ખબર છે? ડાયરેક્ટ ઇનડાયરેક્ટ અઘરું નથી, પણ સહેજ અટપટું છે, એટલે એને શાંતિથી જોવું પડે. એક વાક્યને શાંતિથી જોતા જાઓ એટલે ન આવડે એવું કશું છે નહીં, એ તમને હું કહી દઉં છું. આ આપણે અત્યારે કઈ બાબત ચાલે છે? આ તમારા ઉપર મથાળું બાંધી લેવાનું. રિપોર્ટિંગ વર્બ વર્તમાન કાળમાં હોય ત્યારે જેટલી રીતના વાક્યો આવશે એટલી રીતના વાક્યો હું તમને એક કરાવતો જવાનો છું. હજી આપણે થોડા વાક્યો જોવા છે. એવું નથી કે બોલનાર વ્યક્તિમાં કોઈ નામ જ હોય, ક્યારેક આમ પણ હોય. સીધું she says, he says, you say, I say એમ હોય. વાક્ય કોઈ પણ હોય, આમ હોય, આમે હોય શકે વાક્ય. જુઓ
she says to me, she says to me, ક્યાંક હોય she says to him, she says to them. હું મીઠી ઉદાહરણ આપું છું. she says to me, તેણી મને કહે છે. આ ડાયરેક્ટ છે, તમે અહીં ડાયરેક્ટ લખી નાખજો. નીચે ઇનડાયરેક્ટ લખ્યું, ડાયરેક્ટ માંથી આપણે ઇનડાયરેક્ટમાં ફેરવીએ છીએ. she says to me, my papa prepares a sweet dish for me. She says to me, my papa prepares a sweet dish for me. એનું ઇનડાયરેક્ટ કરવું છે તો શું થાય? she tells me, સીધું છે, પછી તું આવે નહીં. she tells me that, તેણી મને કહે છે કે, શું કહે છે? હવે અહીંયા અટકવાનું. she tells me that, પછી લોજિક થોડુંક આપું લગાડવાનું, બુદ્ધિ. એટલે નિયમ યાદ રાખવાની જરૂર નહીં, ઓટોમેટિક તમને ખબર પડે કે she tells me that, શું કહે છે? my papa. તેણી મને કહે છે કે my papa શબ્દ વાપર્યો છે ને, મારા પિતાજી. એટલે કોના માટે વાત કરે છે? પોતાના પપ્પાની વાત કરે છે. એમાં મી તો ખાલી સાંભળનાર છે. આ વાક્ય સાથે મીને કાંઈ લેવા દેવા નથી. she tells me that my papa, આ બોલે છે, આ સાંભળે છે. this is reporter, this is reportee. she says to me, she tells me that my papa. ઈ જ્યારે આની સામે ઊભી છે ત્યારે my papa કહે છે, પણ હું ઈ વાક્ય બોલીશ, આ જે આને કહે છે હું તમને કહીશ તો મારા માટે માય પાપા રહેશે નહીં. શું બનશે? વિચારો બાળકો, તમે વિચારો. અહીંયા સી છે તો માય પાપાનું શું થઈ જવું જોઈએ? ઇનડાયરેક્ટમાં મનમાં બોલો, શું થઈ જવું જોઈએ? હર પાપા થઈ જાય. હર પાપા, બસ આટલું આવડવું જોઈએ એટલે ઇનડાયરેક્ટ આવડી જાય. બાકીનું બધું સહેલું થઈ જાય. આ આવડી જાય એટલે she tells me that her papa prepares a sweet dish. અહીંયા for me કીધું છે તો for me નું શું થઈ જાય? for her. હવે બે વાક્યનું ભાષાંતર કરીએ તો ખબર પડી જાય. તેણી મને કહે છે, my papa prepares a sweet dish for me. મારા પિતાજી મારા માટે સુંદર ડીશ તૈયાર કરે છે ભોજનની. હવે ઇનડાયરેક્ટ શું થાય? તેણી મને કહે છે કે તેના પાપા તેના માટે સુંદર ડીશ તૈયાર કરે છે. This is indirect. she tells me that her papa prepares a sweet dish for her. આ ફેરફાર, એક આ ફેરફાર, એક આ ફેરફાર અને એક આ ફેરફાર, આટલો તમારા ધ્યાનમાં રહેવો જોઈએ. આથી ઉલટું આ વાક્ય નકારમાં હોય, માય પાપા doesn't prepare. My papa doesn't prepare a sweet dish for me. તમે બધા લખતા જ જાજો. અહીંયા માની લો કે સાદા વર્તમાનકાળનું નકાર વાક્ય છે, તો જે કાળનું વાક્ય છે એ કાળમાં કોઈ ફેરફાર કરવાનો નથી. ક્યારે? રિપોર્ટિંગ વર્બ વર્તમાન કાળમાં જ્યારે હોય એવા વાક્યોનું ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં આપણે રૂપાંતર કરીએ ત્યારે કાળ બદલાવાનો નથી. જે કાળમાં જે પ્રકારનું અકાર કે નકાર વાક્ય હોય એમને એમ લખવાનું છે. માત્ર ફેરફાર અહીંયા કરવાનો છે. આઈ છે, યુ છે, હી છે, તો એનો ફેરફાર ઇનડાયરેક્ટમાં સર્વનામનો શું ફેરફાર થાય છે એ ફેરફારનો ખ્યાલ તમને આવી જવો જોઈએ. હવે આ વાક્યને તમે ઇનડાયરેક્ટમાં બદલો તો she tells me that her papa does not, એમાં કઈ ફરક પડતો? does not prepare a sweet dish for her.
તૈયાર નથી કરતા, તૈયાર કરે છે. સમજાય છે? હજી એક વાક્ય લઈને આજનો વિડીયો હું પૂર્ણ કરીશ. She says to me, your papa is very sensitive, comma over. She says to me, your papa is very sensitive. તેણી મને કહે છે તમારા પિતાજી ખૂબ લાગણીશીલ છે. હવે અહીંયા જો એને બદલે પહેલા માય પાપા કીધું, હવે યોર પાપા જ્યારે બોલે છે ત્યારે કોના માટે બોલે છે? મારા માટે બોલે છે. હવે એના પાપાની વાત નથી, હવે મારા પપ્પા વિશે કહે છે. She says to me, શું કહે છે? યોર પાપા ઇઝ વેરી સેન્સિટિવ. હવે મને કહે છે, અને આ જ વાક્ય હું તમને કહું તો હું શું કહું? She tells me that. અહીંયા ઉભા રહ્યો. હવે વિચારો, she says to me મતલબ she tells me your papa. તેણી મને કહે છે, શું કહે છે? તારા પપ્પા લાગણીશીલ છે. એ હવે હું તમને કહું તો એણે યોર પાપા કીધું, એ મારા માટે શું બની જાય? માય પાપા. She tells me that my papa is very sensitive. પણ અહીંયા અસ હોય તો મીની બદલે અસ હોય તો અહીંયા અસ. She says to us. અને પછી એમ કીધું યોર પાપા ઇઝ વેરી સેન્સિટિવ. તો વર્ગ ઇનડાયરેક્ટ શું થાય? તમે આ વાત બધા વાક્ય લખજો, હું બોલું. She says to us. ચાલો મી નથી એમ માની લો. She says to us. પછી એમ કે યોર પાપા ઇઝ વેરી સેન્સિટિવ. એવું ન બને કે આપણે ત્રણ ભાઈઓ હોય અને અમને કહે છે તમારા પપ્પા, ત્રણેયના પપ્પા છે ને, યોર પાપા ઇઝ વેરી સેન્સિટિવ. તો she tells me that, તો અહીંયા us હોય તો અમે તમને કહીએ તો અસનું શું થઈ જાય? તો અહીંયા મી હતું તો માય થયું, પણ અહીંયા અસ હોય તો અહીંયા શું થઈ જાય? our papa. She tells me that our papa is very sensitive. You હોય તો your, અહીંયા him હોય તો અહીંયા અસની બદલે him. She says to him હોય તો અહીંયા શું થઈ જાય? his papa. She says to her હોય તો અહીંયા શું થઈ જાય? her papa. અહીંયા she says to them હોય તો she says to them એમ હોય તો અહીંયા શું થઈ જાય? શું થઈ જાય બાળકો? વિચારો. તો અહીંયા શું થઈ જાય? their papa. She tells me in જગ્યાએ પછી she tells them થઈ જાય ને. She tells them that their papa is sensitive. her હોય તો she tells her that her papa is sensitive. him હોય તો she tells him that his papa is sensitive. અને me હોય તો my papa is sensitive. આ જે ફેરફારો છે બાળકો, એ તમને જો ગળે ઉતરી જાય ને, અહીંયા અટકીને વિચારવાનું શાંતિથી કે મારે શું કરવાનું છે, એટલું જો તમને સમજાઈ જાય, મગજમાં બેસી જાય, એટલે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ તમને સરળ લાગવા મળશે. 4 ગુણ છે આના પરીક્ષામાં. હું તમને છેક સુધી લઈ જઈશ. હવે ગઈકાલે જે વિડીયો બનાવ્યો એ પાર્ટ 1 અને આ વિડીયો છે આજનો એ છે પાર્ટ 2. આવતીકાલે પાર્ટ 3 ના વિડીયોમાં ફરી વખત મળીશું. ત્યાં સુધી આજે અહીંયા અટકું છું. તમને હું ભણાવતો હોય ત્યારે કોઈ સમસ્યા આવતી હોય, ન સમજાતું હોય તો મારા પર્સનલમાં મેસેજ કરીને મને પૂછજો અથવા ફોન કરીને પૂછજો. સો આજના વિડીયોમાં અહીંયા ખ્યાલ ન આવ્યો
તો એની આપણે ચર્ચા કરશું, હું તમને સમજાવીશ. મહેનત કરજો, શીખજો. બસ અહીંયા અટકું છું. આવજો બધા.